गुजरात आगे बढ़ाता। नए भारत के सृजन का ये अमृत काल है। यही कोटि कोटि देशवासी तने आ जंगल में શું ખરાબ લાગે? અહીં ઘણી બધી લીલોતરી છે, બધું જ સુંદર છે. તો તું આપણા ગામમાં લીલોતરી નથી? આપણી જગ્યાની માટી અને તમારી જગ્યાની માટીમાં ઘણો તફાવત છે. એ કેવી રીતે? હીરાલાલ, તમને વાત લેવાની મનાઈ કરી હતી ને? ચૂપ કરાવો તમને. શું કરું ભાઈ? માં લખીને લડશો નહીં, ત્યાં જઈને રમો. ઓફિસર સાહેબ, મને કહો કે અમારી હરિયાળી અને અહીંની હરિયાળીમાં શું તફાવત છે? તમે તેમાં રાસાયણિક ખાતર નાખીને જમીન બગાડી છે. તમે જમીનમાં ઝેર નાખ્યું છે. તે ઝેર તમે ખાઓ છો. આપણે બહારથી ચકમકતા હોવા છતાં અંદરથી પોકળ છીએ. તો સાહેબ, અહીંની માટીમાં અમૃત છે અને અમારી માટીમાં ઝેર છે. તે સાચું કહ્યું. અહીંની માટીમાં અમૃત છે કારણ કે ખેતી પરંપરાગત અને કુદરતી રીતે કરવામાં આવે છે. પાણી પણ ઝેરી થઈ ગયું. હાલો. પાણી પણ ઝેરી થઈ ગયું છે. આપણી પૃથ્વી માતાને દરેક અંગને રક્તસ્રાવ થઈ ગયું છે. અમે કેવી રીતે માની લઈએ? બંને માટી છે મારી પાસે. કહો તો તપાસ કરીએ. જો આ રીતે પ્લાસ્ટિક ફેંકશો તો જંગલની હરિયાળી પણ ધીમે ધીમે ઓછી થઈ જશે. જંગલમાં ગીત સંગીત આપો ભાઈ જોઈએ. મનોરંજન. ગાજા બાજા કેમ બંધ થઈ ગયા? લાગે છે કે વીજળી ચમકી રહી છે. વરસાદ થવાનો. વરસાદ કેવી રીતે પડે? હવામાન તો ચોખ્ખું છે. કોણ છે આ લોકો? આપણા ફોટા પાડી રહ્યા છે. આપણા ફોટા શા માટે પાડી રહ્યા છે? તમે લોકો બધું કચરો તમારી સાથે લાવે છે. તમે લોકો તો જતા રહેશો. અમારી ધરતીમાં તમારે શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ જશે. તમે લોકો પણ ખાઓ પીઓ અને બચેલો ખોરાક પૃથ્વી પર ફેંકી દો છો. તો શું પૃથ્વી બગડતી નથી? તમે ઘણો બધો પૃથ્વી પર ફેંકી દો છો. અમે લોકો જે પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તે કુદરતી છે અને જે કંઈ બચે છે તેને અમે માટીમાં નાખી દઈએ અને તે ફરીથી ઓર્ગેનિક ફૂડ બની જાય છે. અમે સદીઓથી આવી જ રીતે કુદરત સાથે ચાલતા આવ્યા છીએ અને અમે નથી ઈચ્છતા કે કોઈ બહારથી આવીને અમારી ધરતીને ખરાબ કરી જાય. તમને શું લાગે છે? આઝાદીની લડાઈ 1857માં થઈ હતી. આ પહેલા પણ 1854માં ફૂલો અને જાનો નામની બે બહેનોએ પોતાના જંગલ અને જમીન બચાવવા અંગ્રેજો સાથે લડાઈ લડી હતી. તેમણે સજા મળી અને આજે તમે અમારી જમીનને પ્રદૂષિત કરી છે. તમને પણ સજા થશે. સરપંચજીને બોલાવો. આ બધું શું ચાલી રહ્યું છે? લાગે છે કે ધરતીકંપ આવ્યો છે. પૃથ્વી ધ્રુજી રહી છે. હે દેવીમાં, તમે કોણ છો? ડરશો નહીં. તમે જેની વાત કરી રહ્યા છો તે હું જ છું. હું તમે બધાને કંઈ કહેવા આવી છું. તમે બધા રાસાયણિક ખાતર અને જંતુનાશકથી મારી માટીમાં ઝેર આપી રહ્યા છો. તમને બધાને લાગે છે કે આમાં મારું નુકસાન થશે. તમે બધા મોટા મોટા પર્વતો કાપીને નદીના પાણીમાં રાસાયણિક ઝેર ભેળવી રહ્યા છો. તમે બધાને મારી પીડા મહેસૂસ થતી નથી. તમે મારા વિલાપ સાંભળી શકતા નથી.
આપીએ છીએ કે અમે તમારી રક્ષા કરવા માટે બનતું બધું જ કરીશું. અમે રાસાયણિક ખાતર અને જંતુનાશકનો ઉપયોગ બંધ કરીશું અને કુદરતી ખેતી કરીશું અને ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીશું. તમે અમારી માતા છો, અમે તમારા સંતાન છીએ. ખૂબ જ સરસ, તાળીઓથી. ઝટ લાવ, તારા ગીતડા પછી ગાજે. પેલા ઓલી યુરિયાની થેલી લાવ. એ આવીને તમારી યુરિયા ભારે ઉતાવળા હો પૈસા. આ જેટલું વધારે વેચશું ને એટલું જ મોલ સારો થશે. જઈ વખતે ઓલા સુકારાએ મારી ડાંગરનો હોથ વાળી દીધો છે, પણ આ વખતે પાકમાં સુકારો ના આવે ને એટલે જો આ મોંઘી દવા પણ એમાં નાખી છે. હા, આ જઈ સાલ આપણા પાડોશી ભૈલાલ કાકાને ચેવી ડાંગર થઈ હતી નહીં? એ થાય જ ને. ભૈલાલ કાકો મોલમાં 7 દાન ખાતર ને દવાઓ છાંટે છે ને ઉપરથી પાણીના ડ્રીપમાં દવા ભેળવે છે. જોજે ને, આ વખતે આપણી ડાંગરે લૂંબે ઝૂંબે થશે, પછી એને લીલા લહેર. રામ રામ નટુભાઈ, શું છે? ખાતર કોળી ચીમના છે? લ્યો આ આયા ભૈલાલ કાકા. કાકા હો વરના થશો. હોવે. આ તમારી જ વાત કરતા હતા કે આ વખતે તો ભૈલાલ કાકા જેવી જ દવા અને ખાતર સોટલાશે. હા હો, એ તો સીધો સાદો નિયમ છે ભાઈ. જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય મારે ભાઈ. હા, આ મારી જોડે પૈસા ના હોય ને તોય ઉસીના મોંઘી દવા તો લાવવાની એટલે લાવવાની જ. હા, એની રેલમ સેલ કરી છે હો. અરે જો તો ખરા. અરે આ હું અત્યારે કમોસમી વરસાદ. હે મેઘરાજા, થંભી જાઓ, ખમૈયા કરો. આ મારા મોંઘા ભાવના બિયારણને ખાતર ને દવા ધોવાઈ રહ્યા છે. મને તો કુદરત રૂઠી વળી લાગે છે. भारत माँ के संताने हम शीश झुकाना क्या जाने, दरा उठा ले गगन झुका दे, उठे चले सीना ताने. दरा उठा ले गगन झुका दे, उठे चले सीना ताने. भारत माँ के संताने हम शीश झुकाना क्या जाने. हम हैं कृष्ण के चक्र सुदर्शन, हम अर्जुन के तीर हैं. ध्रुव प्रहलाद भारत दरा उठा ले गगन झुका दे, उठे चले सीना ताने. भारत माँ के संताने हम शीश झुकाना क्या जाने. भारत माँ के संताने हम शीश झुकाना क्या जाने. दरा उठा ले गगन झुका दे, उठे चले सीना ताने. दरा उठा ले गगन झुका दे, उठे चले सीना ताने. भारत माँ के संताने हम शीश झुकाना क्या जाने. સંકલ્પ યાત્રાનો એક જ સરકારનો આશય છે કે જે લાભથી વંચિત રહી ગયેલા હોય અને પાત્રતા ધરાવતા હોય એ લાભાર્થીને શોધી અને એનો લાભ આપવાનો છે. ભારત સરકારની વિવિધ યોજનાઓ છે અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ છે. જે લાભથી વંચિત રહી ગયા છે એ લાભ આપવાના છે અને લાભ આપવાના છે. એટલે એક સરકારશ્રીની નવી યોજનાની વાત કરું તો પીએમ વિશ્વકર્મા યોજના છે. ગામમાં જે નાના વ્યવસાય કરતા હોય, ધારો કે દરજી હોય, સુથાર હોય, લુહાર હોય, કડિયા હોય, મોચી હોય, દાળ બનાવવાવાળા હોય અને મૂર્તિ બનાવવા હોય, એ નાના નાના જે ગામના કલાકાર હોય પણ કારીગર હોય એમનું રજીસ્ટ્રેશન આજે કરવાના છે. આપણે અમારા સ્ટોલ પણ છે. એટલે જે નાના
ઉદ્યોગો હોય અથવા નાના કારીગરો ગામમાં કામ કરતા હોય એ પોતાનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, મોબાઈલ નંબર અહીં લઈને આવજો તો 5 વાગ્યા સુધી આપણું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. એમાં સરકાર તમને જે કંઈ વ્યવસાય કરતા હોય, ધારો કે દરજી હોય, સુથારો હોય, તમને 15,000ની કીટ પણ સરકાર આપવાની છે અને તાલીમ પણ આપવાની છે. અને આ પૂર્ણ થયા પછી સરકાર એના મોટા ઉદ્યોગ માટે પણ લોન ઓછા વ્યાજે આપવાની છે બેંક મારફતે. એટલે જે કંઈ નાના કારીગરો ગામમાં કામ કરતા હોય એ પોતાનું અહીંયા રજીસ્ટ્રેશન કરાવજો. અમારા ગામના સરપંચી અથવા રોજદાર અને વેરીફાઈ કરી અને તમારું રજીસ્ટરનું માન્યતા આપશે તો ભૂતકાળમાં એનો લાભ મળવા પામે છે. અહીંયા જુદા જગના 5 વાગ્યા સુધી સ્ટોલ હશે. આરોગ્યનો સ્ટોલ છે, આરોગ્ય સ્ટોલ છે, પશુપાલનનો સ્ટોલ છે. એનો લાભ લઈ જાઓ. સરકારનો એક જ આશય છે કે તમે આ યાત્રામાં તમે જુદા વિભાગની યોજનાનો લાભ લો. એટલે તમને બધાને નમ્ર વિનંતી, 5 વાગ્યા સુધી અહીંયા રથ રોકાશે. સ્ટોલો પણ 5 વાગ્યા સુધી હશે. જે કંઈ લાયક લાભાર્થી હોય એનો લાભ લેવા સૌને નમ્ર વિનંતી છે. આભાર સાહેબશ્રીનો. ભારત દેશને આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને જડ મૂળથી ઉખેડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતા, અખંડિતતા અને દેશની રક્ષા કરનારનું સન્માન કરતા રહીશું. ભારતના નાગરિક હોવાના